હે પેલા ભૂંડ ભક્તોના આકા કેવું કહેતા ખબર હે? પેલા એવું કહેતા હતા આમાં, મિત્રો डीजल का क्या हुआ, મિત્રો પેટ્રોલ કા ક્યાં હુઆ. એટલે હાલો મતલબ એમ થતો હતો કે ભાવ વધી ગયો. પહેલાં તમે આખો વિડીયો સાંભળો અને પછી હું આગળ વાત કરું. डीजल का क्या हुआ, पेट्रोल का क्या हुआ। मित्रों, गैस हो, पेट्रोल हो, डीजल हो, हर प्रकार से महंगाई बढ़ रही है कि नहीं बढ़ रही है। સાંભળ્યો ને વિડીયો? હવે આ અકલ મઠાના કયો કે અત્યારે ભાવ કેટલો હ, ડીઝલ પેટ્રોલ ગેસ ગમે એનો ભાવ કેટલો, શાકભાજીની વાત કરી લો તો એટલે અકલ મઠા અત્યારે તને મોંઘવારી નથી દેખાતી? જ્યારે તું વિરોધ પક્ષમાં હતો ત્યારે તને મોંઘવારી દેખાતી હતી, તો અત્યારે તને મોંઘવારી નથી દેખાતી? અત્યારે તો તમે વડાપ્રધાન બની ગયા હો, અત્યારે બધું તમારા હાથમાં હે. ગુજરાતનો રૂપિયો તમે કમજોર કરી નાખ્યો. $1 અત્યારે 93 રૂપિયા હોય, 92 એવું કંઈક હે. એટલે તમે જેટલો રૂપિયો કમજોર કરી નાખ્યો ગુજરાતનો, ભારતનો, એ તમને ખબર હે ને? અને તમે આ મોંઘવારીનો માર બોલો હે અને તમે વિદેશમાં જઈ અને ચોકલેટું ગ્રીપમાં આલો હો. તમને શરમ ના આવતી કે આમ જનતાનું શું થઈ રહ્યું છે, ગરીબ જનતાનું શું થઈ રહ્યું છે? લોકો બિચારા કેવી હાલાકી ભોગી રહ્યા છે. નરા પોતાની વાહવાહી કરવામાં જ રહ્યા હો અકલ મઠાઓ. એટલે ખરેખર જો મિત્રો સાચું લાગે તો દરેક ભૂંડ ભક્તો સુધી આ વિડીયો શેર કરો, કારણ કે એમના આકા જ બોલેલા હે. डीजल का क्या हुआ, पेट्रोल का क्या हुआ, गैस का क्या हुआ, भाव बढ़ गया. क्या हुआ नहीं, भाव बढ़ गया, भाव बढ़ गया, आसमान तक पहुंच गया अभी. लेकिन अभी कोई भूंड भक्त बोलने वाला नहीं है. इसलिए मोदी को ऐसा लगता है कि मैं अकेला राजा हूँ, मैं सहिंसा हूँ. એટલે આ અકલ મટા આમ જનતાની હાય લાગશે, હાય ખેડૂતોની હાય લાગશે. એટલે ભલે એટલો વિડીયો આગળ શેર કરો મિત્રો.